नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, આજકાલ ભારતમાં મહિલાઓ ઉપર બળાત્કાર અને હત્યા, ગંભીર ઇજાઓનો એક સિલસિલો ખૂબ લાંબા સમયથી ચાલ્યો આવ્યો છે અને આ સિલસિલો એકબીજાને પ્રેરણા આપતો હોય આમાંથી કંઈક સંજ્ઞાને લઈ અને બીજા બળાત્કારીઓ તૈયાર થતા હોય એવો એક માહોલ સર્જાયો છે। વર્ષમાં એકાદ વખત અથવા તો 2-4-6 મહિને એકાદ વખત આવી ઘટનાઓ જો નોંધાતી હોય તો આપણે એને થોડો નજરઅંદાજ કરી શકીએ, પરંતુ એક ઘટનાની શાહી સુકાઈ ના હોય, એના સમાચાર પૂરા થયા ના હોય અને બીજી ઘટના સામે આવે છે। ઝઘડિયાની ઘટનામાં એક માસૂમ બાળા ઉપર જે બળાત્કાર અને બળાત્કાર પછી એ ગુપ્તાંગોમાં જે ઈજાઓ પહોંચાડવામાં આવી એ અતિશય ઘાતકી કૃત્ય હતું અને ગમે તેટલી સરકારી સહાય, મેડિકલ તબીબી સહાય છતાં બાળા બચાવી ના શકાય એ પણ એક આપણી કરુણતા કહેવાય। ગમે તેટલા રૂપિયા એના મા બાપને આપવામાં આવે પણ એ રૂપિયાથી જે ગુમાવેલી બાળા છે એની ખોટ પુરાવવાની નથી અને એથી વિશેષ એના મા અને એની બાપ જે જિંદગીના અંતિમ શ્વાસ સુધી પોતાની બાળકી કેવી એ દશાની અંદર કણસતી મૃત્યુ પામી આ વસ્તુ એમના મન મગજ ઉપર કાયમ છવાયેલી રહેવાની અને એની પીડા રહેવાની છે। અને આ પીડા એ ગમે તે કરે, એને ગમે તેટલી આર્થિક સહાય આપવામાં આવે, સામાજિક સાંત્વના આપવામાં આવે કે બીજું ગમે તે આપવામાં આવે, પરંતુ આ એની પીડા છે ને એ પીડાને હળવી કરી શકાય એવું નથી। તો અહીંયા એક મહાશયે એક વાત કરી થોડીક નોંધવી લાગે છે। ભારતીય સંસ્કૃતિના સંવર્ધનની અને ચિરંજીવીપણાની વાત કરનારા એક ગૃહસ્થે એવો દાવો કર્યો હતો કે ભાઈ વિશ્વમાં 48 સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી। સંસ્કૃતિઓ નાશ નથી પામતી, લુપ્ત થાય છે। સંસ્કૃતિ ઉદ્ભવે અને લુપ્ત થાય છે। તો 48 સંસ્કૃતિઓ ઉદ્ભવી એની અંદર ભારતની સંસ્કૃતિ એ આજે પણ અડીખમ હયાત છે એવો મહાશયનો દાવો હતો, પરંતુ એની સાથે સાથે બીજી પણ એ હકીકત એ છે કે ચીનની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ કરતાં પણ આજે પણ અડીખમ છે અને ચીન ભારતની સરખામણીમાં તમામ ક્ષેત્રોની અંદર એ બરોબરી કરતાં પણ વિશેષ આગળ છે। આર્થિક રીતે, સામાજિક, સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે દરેક ક્ષેત્રમાં ચીન ભારત કરતાં આગળ છે અને ભારતની અંદર જે પડકારો, ભારતના સામાજિક, આર્થિક અને રાજકીય પડકારો છે એવા પડકારો ચીનમાં નથી। એટલે ભારતની સંસ્કૃતિ આટલી બધી સક્ષમ છે અથવા તો ઉત્તમ સંસ્કૃતિ છે એવા દાવા કરનારાઓ એ વિચારવું જોઈએ કે ભારતની સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ છે કે આ બળાત્કારની સંસ્કૃતિ છે। આ સંસ્કૃતિ બળાત્કારની સંસ્કૃતિ છે કે કોઈ વિશાળ આધ્યાત્મિક વારસાની સંસ્કૃતિ છે, કોઈ અહોભાવની સંસ્કૃતિ છે, કઈ સંસ્કૃતિ છે? ખરેખર તો જે ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે અને એ ઘટનાઓની જે ભયાનકતા છે અને એ ઘટનાની અંદર જે પાત્રો સંકળાયેલા છે, આમાં બે પ્રકારના પાત્રો સંકળાયેલા છે। એક પોતા રાજનેતાઓ કહેનારા પાત્રો છે અને એની સાથે સાથે એના સહયોગમાં જે પોતાને કથિત સાધુ અથવા સંત કહેવાય એવા પાત્રો છે અને બીજા પાત્રો છે એ મજૂરી વર્ગના અથવા તો જેના કાયદાનું શિક્ષણનું ભાન નથી એવા લોકો, આવા પ્રકારના લોકો પણ આની અંદર સંડોવાયેલા છે। આ સંદર્ભમાં એક ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2017માં એક એવો તારણ કાઢવામાં આવ્યું કે ભારતમાં જે પ્રવાસી મહિલાઓ છે, ભારતમાં આવનારી પ્રવાસી મહિલાઓ છે એના માટે ભારત વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં 4થા ક્રમે આવે છે। એટલે પહેલો જે સૌથી ખતરનાક દેશ છે એનાથી
એ ભારત થોડોક ઓછો ચોથા ક્રમનો ખતરનાક દેશ છે. એટલે વિદેશી મહિલાઓ માટે ભારત ચોથા ક્રમનો ખતરનાક દેશ છે. તો આવું જે ગ્લોબલ પીસ ઇન્ડેક્સે જે તારણ કાઢ્યું છે, એનો જે અભ્યાસ છે, એની પાછળ કયા પરિબળો અથવા તો કઈ ઘટનાઓ છે, તો આવી સેંકડો ઘટનાઓ ઇતિહાસના પાના ઉપર નોંધાયેલી છે. અને એની ચર્ચા આપણે એટલા માટે કરવી છે કે આ ઘટનાઓની અંદર રાજકારણ અને પોલીસ તંત્રે શું શું ભૂમિકા ભજવી એની પણ થોડીક છણાવટ થઈ શકે. અને આવી ઘટનાઓ બનવામાં પાછળ આવા લોકો, રાજકીય સત્તાધારીઓ અને પોલીસની ભૂમિકા પણ અહમ ભાગ ભજવતી હોય છે. તો આ બાબતે થોડીક ચર્ચા કરીએ. 2005માં નિઠારી હત્યાકાંડ બન્યો. ઉત્તર પ્રદેશની અંદર એક નિઠારી નામનું ગામ છે. ત્યાં આગળ સગીર વયની 18 છોકરીઓ અને એક 20 વર્ષની છોકરી, કુલ 19 છોકરીઓની હત્યા કરવામાં આવી. બળાત્કાર કરવામાં આવ્યો. બળાત્કાર કરી હત્યા કરવામાં આવી. હત્યા કરીને એમના મૃતદેહોને કાપી અને જુદી જુદી જગ્યાએ દફનાવી દેવામાં આવ્યા. અને એમાં જે મુખ્ય આરોપી હતો સુરેન્દ્ર કોહલી, એને 12 કેસમાં અને મોહિન્દર પાંધેર અને 2 કેસમાં ફાંસીની સજા ટ્રાયલ કોર્ટે આપી. આ બહુ વિચારવા જેવી વાત છે. ટ્રાયલ કોર્ટે જેને 12 કેસમાં ગુનેગાર ઠેરવ્યો છે ફાંસીની, અને 2 કેસમાં બીજા આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે. એ ટ્રાયલ કોર્ટના ચુકાદાને અલ્હાબાદ હાઈકોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. આ સવાલ વિચારવા જેવો છે. એક સાવ અબૂધ માણસ પણ એવું વિચારી શકે કે ભાઈ આટલા બધા 19 હત્યા થઈ, તો હત્યાઓ કરી કોણે? અને આ નિઠારી હત્યાકાંડ 2005 થી 2007 સુધી ચાલ્યો. પરંતુ એ હત્યાકાંડ એને સજા જાહેર થઈ એ પહેલા એક બીજી બાળકીના રેપ અને હત્યાના કેસની અંદર આ 2 ગુનેગારોને ફાંસીની સજા તો જાહેર થયેલી જ હતી. અને છતાંય તે જે નિઠારી હત્યાકાંડ કેસની અંદર ટ્રાયલ કોર્ટે આ બંને ગુનેગારોને, એકને 12ના કેસમાં અને એકને 2 ગુનાના કેસમાં આજીવન કારાવાસ સાથે એને ફાંસીની સજા ફરમાવી. એને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. એટલે ખૂબ ગંભીર વસ્તુ કહી શકાય કે ભાઈ ટ્રાયલ કોર્ટ ખોટી હતી. ટ્રાયલ કોર્ટે કોઈ પણ જોયા જાણ્યા સિવાય આ નિર્ણય લીધો હશે. આવો કેસ ગોપાલ કાંડા નામનો હરિયાણાનો એક દબંગ હતો, અને એની પોતાની એરલાઇન્સ હતી ને એની પોતાની એરલાઇન્સની અંદર એક ગીતિકા નામની એર હોસ્ટેસ નોકરી કરતી હતી. એને એવી ફરજ પાડવામાં આવેલી કે ત્યારે જતા અને આવતા બંને સમયે મળવાનું, અને એના કારણે એ માણસ એની ઉપર બળાત્કાર કરતો હતો. અને એના કારણે આ મહિલા એટલી બધી માનસિક રીતે હતપ્રભી થઈ ગઈ અને 5/8/2012ના રોજ એણે આત્મહત્યા કરી લીધી. અને આવા માણસને હરિયાણાની ચૂંટણી સમયે રાજકીય પક્ષે પાછું એના સમર્થનમાં પોતાનો ઉમેદવાર હટાવી અને એને ચૂંટણી લડવા માટે મોકળું મેદાન કરી આપ્યું હતું. બીજા એક નેતા છે ચિન્મયાનંદ નામે, એને ડિસેમ્બર 2012માં એની પોતાની શિષ્યા સાધ્વી ઉપર બળાત્કારના કેસમાં એની ઉપર થયેલો, અને એની સામે પણ FIR નોંધવામાં આવી હતી. બીજા એક ગુજરાતના સાંસદ ડોક્ટર કેસી પટેલ સામે દિલ્હીની મહિલા એડવોકેટે બળાત્કારની આક્ષેપો કરી અને કોર્ટમાં ફરિયાદ એપ્રિલ 2017માં નોંધાવી હતી. નિર્ભયા કેસ ખૂબ જાણીતો કેસ છે અને ખૂબ આ કેસ સૌથી વધારે ચર્ચાસ્પદ બન્યો અને સમગ્ર ભારતની અંદર લોકો કેન્ડલ માર્ચ નીકાળી અને રોડ ઉપર આવ્યા હતા. 16 ડિસેમ્બર 2015માં નિર્ભયા ઉપર 6 વ્યક્તિઓએ એની ઉપર રેપ કર્યો, અને એમાંથી જે 6 પકડાયા પૈકીનો એકે તો પોલીસ કસ્ટડીમાં તો આત્મહત્યા કરી લીધી, અને બાકીના 5ને 2017માં ફાંસીની સજા થઈ અને 2022માં એનો અમલ થયો. અને આ કેસમાં પણ કઈ રીતે આખી ઘટના બની કે નિર્ભયા નામની આ જે મહિલા હતી એ પોતાના કોઈ કોર્ટ કેસમાં હાજરી આપવા કોર્ટમાં જઈ રહી હતી, અને એને વહેલી સવારમાં એને ઉપાડી લેવામાં આવી, અને ઉપાડી લીધા પછી એની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો.
બીજો આવો ચર્ચાસ્પદ કેસ છે કઠુઆ. જાન્યુઆરી 2018માં 8 વર્ષની એક બાળકીને એનું અપહરણ કરવામાં આવ્યું અને એને મંદિરની અંદર કેદ રાખી 4 દિવસ સુધી અને 6 વ્યક્તિએ એની ઉપર રેપ કર્યો અને અનેક જાતના દબાણો આવ્યા પછી પોલીસે આ કેસની અંદર સક્રિય થઈ. કોર્ટે આદેશ કર્યા પછી એને પોલીસ કેસ નોંધવાની ફરજ પડી અને જૂન 2019માં ચુકાદો આવ્યો એટલે 3 આરોપીઓને આજીવન કેદ અને 3 પોલીસવાળાને 5 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયા દંડ નોંધવામાં આવ્યો. એટલે આ આખા કેસમાં કોર્ટે આદેશ કર્યા પછી એની ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને એના માટે પોલીસ સ્ટેશનનો જ્યારે એને ચાર્જશીટ કરવામાં આવી ત્યારે બીજા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને શ્રીરામ નામના સૂત્રોચ્ચાર કરી અને આની અંદર એમનો પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કઠુઆ ગેંગરેપની એ ઘટના છે. આવી જ ઘટના ઉન્નાવમાં બની. ઉન્નાવ એટલે લખનૌથી 63 કિલોમીટર દૂર આવેલું છે અને એ પણ બળાત્કારનો આરોપી કુલદીપ સેંગર. તો કુલદીપ સેંગર આ કેસ અતિશય ઘૃણાસ્પદ કેસ એટલા માટે છે કે આ કેસ એની ફરિયાદ નોંધાઈ એને પગલાઓ લેવામાં એ પહેલા તો એના જે એના જે કુટુંબજનો હતા એવા 4 વ્યક્તિઓની હત્યા કરી દેવામાં આવી અને હત્યા કરી દેતા પહેલા 13/12/2018માં પોલીસે એફઆઈઆર નોંધવાનો પહેલા ઇનકાર કર્યો. એ પછી એસપીને ફરિયાદ કરી. એસપીએ પણ ફરિયાદ ના લીધી એટલે માર્ચ 2019માં કોર્ટના આદેશથી એની એફઆઈઆર થઈ અને એ એફઆઈઆર થયા પછી પણ એના જે આરોપીઓ હતા શિવમ અને શુભમ નામના એમણે વળી પાછા કોર્ટમાં હાજર થયા અને હાઈકોર્ટમાં જામીન આપ્યા અને હાઈકોર્ટે એમને જામીન આપ્યા પછી ફરી વળી પાછો એની ઉપર હુમલો કરી અને એને સળગાવી દીધી અને 90% સળગાઈ ગયેલી આ મહિલા પીડિતા 6/12/19ના દિવસે મૃત્યુ પામી હતી. એટલે એની ઉપર હુમલો કરવામાં આવ્યો, એની ઉપર બળાત્કાર કરવામાં. બળાત્કાર કર્યા પછી વળી પાછા જે જામીન ઉપર છૂટ્યા ફરી વખત વળી પાછું એનું એ જ કરવામાં આવ્યું. એટલે આ જે ગુના કરી રહ્યા છે એ લોકોની ગુનો કરવાની જે માનસિકતા છે એ સમજવા જેવી છે. હમણાં લોકસભાની ચૂંટણી વખતે પ્રજ્વલ રેવન્નાનો કિસ્સો બહુ જાહેર થયો હતો અને ખૂબ ચર્ચાસ્પદ બન્યો. 2976 સેક્સ વિડીયો એના જાહેર થયા હતા અને છતાંય સત્તાધારી પક્ષે એની સામે એક્શન લેવાની વાત તો ઠીક છે પરંતુ એનો પ્રચાર કેટલાક લોકોએ કર્યો હતો. બીજો એવો કિસ્સો હૈદરાબાદમાં એક મહિલા વેટરનરી ડોક્ટર હતી. એ કાયમ માટે પોતાના નોકરીના સ્થળે જવા માટે એનું પોતાનું સ્કૂટર મૂકી અને વાહન પકડતી હતી. તો આ બાબત 2 ટ્રક ડ્રાઈવરો અને એના કંડક્ટરના ધ્યાનમાં આવી અને એમણે એની રાહ જોઈ અને એના સ્કૂટરમાંથી હવા કાઢી નાખી અને જ્યારે એ ત્યાં આવી અને કોઈને ફોન કરી દીધો તો એને એનું મોં દબાઈ અને ઉપાડી લેવામાં આવી. ઉપાડી લઈ અને એની ઉપર રેપ કરી અને રેપ કર્યા પછી એનો ગળો દબાઈને મારી નાખવામાં આવી. એ પછી એને 30 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવી અને એના જે આરોપીઓ હતા એ આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. એ ફેક એન્કાઉન્ટર હતું એવું એ વખતે ખૂબ રીતે જાહેર થયું. આ બધામાં સૌથી વધુ એક ઘૃણાસ્પદ બાબત છે અલવર ગેંગરેપની ઘટના. કારણ કે અલવર ગેંગરેપની જે મહિલા હતી આરોપી હતી એ બાયકાસ્ટ દલિત હતી એટલે એની ઉપર તો બેવડો બળાત્કાર થયો. કઈ રીતનો કે 26 એપ્રિલ 2019ના દિવસે પતિ પત્ની ચાલતા કંઈક જઈ રહ્યા હતા તો રસ્તામાં જે 5 દબંગો બેઠા હતા એમણે આને રોક્યો અને પેલા જે પતિ હતો એને પકડી રાખી અને પેલા 5 વ્યક્તિઓએ એની ઉપર વારાફરતી બળાત્કાર તો કર્યો. બળાત્કાર કરી અને પછી એની ઉપર એનો વિડીયો ઉતાર્યો. વિડીયો ઉતાર્યા પછી પણ આમની હલકાટતા તો તમે જુઓ. એના 12 દિવસ પછી એ પોલીસે એક્શનમાં તો 12 દિવસ પછી આવી પણ એ કઈ રીતે આવી કે એમાં જે છોટાલાલ નામનો જે આ બળાત્કારી હતો એણે
આ મહિલાના પતિને ફોન કરીને એવું કહ્યું કે ભાઈ તું 10,000 રૂપિયા આપ, નહીંતર તારી બૈરીનો જે વિડીયો છે અમે વાયરલ કરી દઈશું. બળાત્કાર કર્યો છે, પતિની હાજરીમાં બળાત્કાર કર્યો છે, બળાત્કાર કરી એનો વિડીયો ઉતારીને એની પાસે 10,000 રૂપિયા માગે છે. અને આના કારણે આ લોકોએ મજબૂર થવું પડ્યું. એના સસરાને ખબર પડી અને પછી વકીલ દ્વારા એની એફઆઈઆર તૈયાર કરી અને જ્યારે એસપીને આપવામાં આવી તો એસપીએ વળી પાછું એમને આગળ મોકલી અને જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે એમને 4.5 કલાક બેસાડી દીધા. અને એ પછી 3 મેના રોજ પાછા આ પીડિતાના જે આરોપીઓ હતા એ જ ગામમાં, એના જ ગામમાં કોઈ સમૂહ ભોજનમાં આવ્યા હતા. આ લોકોએ પોલીસને જાણ કરી તો પોલીસે એક્શન તો ના લીધા, પરંતુ એમણે એવું કહ્યું કે ભાઈ બીજી એક કલમ વધારે ઉમેરી દઈશું, તારો વિડીયો વાયરલ કર્યો છે એની. અને એ વખતે જે ત્યાંનો સાંસદ હતો કરોડીલાલ મીણા, એણે તો એમ કે આ ઘટના એમ કે રાજકીય ષડયંત્ર છે એવું ગણાયું. બીજી એક ઘટના છે, ઉત્તરાખંડમાં એક લઘુમતી સમાજની નર્સ હતી અને એની બળાત્કાર એની ઉપર કરી અને એની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આથી પણ વધારે ઘાતક હાથરસની ઘટના છે. હાથરસની ઘટનામાં પણ નિર્ભયા એક બિનદલિત હતી અને હાથરસમાં એક દલિત હતી. હાથરસની યુવતી પર 4 નરાધમોએ ગેંગરેપ કર્યો. ગેંગરેપ કર્યા પછી એની કમર તોડી નાખવામાં આવી. કમર તોડી નાખ્યા પછી એની જીભ કાપી નાખી અને એના પરિવારને નજરકેદ કરવામાં આવ્યો. અને વળી પાછા આ આરોપીઓની સમર્થનમાં જે મનુવાદી સંગઠનો હતા જુદા જુદા નામધારી, એ બધા આવ્યા અને બધાએ આવો કોઈ રેપ નથી થયો એવું ગાણું ગાયું અને એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો. અને અખબારી અહેવાલો પ્રમાણે તો ઉત્તર પ્રદેશની સરકારે મુંબઈની PR કંપનીની સેવાઓ એમ કે આવો રેપ નથી થયો, આવો બળાત્કાર નથી થયો એવું પુરવાર કરવા માટે PR કંપનીની સેવાઓ લીધી એવા એ વખતે સમાચારો વહેતા થયા. અને આટલું થયા છતાંય તે બળાત્કારીઓએ આરોપીઓ બળાત્કાર કર્યો, પોલીસનું સમર્થન ના મળ્યું અને છતાંય સરકારે આ મહિલાની એનું અપમૃત્યુ થયા પછી એને કેરોસીન છાંટી અને સળગાઈ દેવી. એનો દેહ હતો એ પણ એના મા બાપને ના સોંપવામાં આવ્યો. એટલે જે બળાત્કાર કરનાર આરોપીઓ હતા અને એવો જ તે એક નૃશંસ હત્યાકાંડ જેવો જ પ્રયાસ સરકારે કર્યો એમ કહેવામાં કશું ખોટું નથી. બીજા એક બહુ ચર્ચિત બ્રિજભૂષણ નામનો જે કુસ્તી સંઘનો જે પ્રમુખ હતો, એણે વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિતની દેશની મહિલાઓ સાથે જે જાતીય સતામણી કરી, આક્ષેપો કર્યા અને છતાંય સરકાર તો ચૂપ રહી, એની સામે પગલાઓ ના લેવાય અને વિરોધ કરનારાઓને ટાંગાટોળી કરી અને પછી એમને જેલમાં નાખી દેવામાં અનેક સંઘર્ષ પછી 2023માં એની સામે કેસ નોંધવામાં આવ્યો. કોલકાતાનો મહિલા ડોક્ટરનો કેસ ખૂબ જાણીતો, સમગ્ર રાજ્યમાં આ કેસ ઉહાપો મચાયો, ડોક્ટરોએ ખૂબ વિરોધ કર્યો. પરંતુ આ એક કેસ એવો હતો કે ત્યાં ભારતીય જનતા પક્ષની સરકારે ત્યાં આગળ TMCની સરકાર હતી એટલે રાજ્ય બંધનું એલાન આપ્યું અને વિરોધ કર્યો અને એમને આના પ્રત્યે સહાનુભૂતિ છે એવું એમણે જતાવવાનો પ્રયાસ કર્યો. આવો જ એક આરોપી ડેરા સચ્ચા સોદાનો ગુરુમિત રામ રહીમ છે. એના આશ્રમની સાધ્વી ઉપર બળાત્કાર બાદ એને 20 વર્ષની જેલની સજા થઈ છે અને બીજી સજા પત્રકાર રામચંદ્ર સત્રેપતિની હત્યા કેસમાં એ આજે જનમટીની સજા ભોગવી રહ્યો છે અને છતાંય આ વ્યક્તિને 15 વખત પેરોલ ઉપર મુક્ત કરવામાં આવે છે. આ પણ એક વિચારવા જેવી છે કે આરોપીઓને કેવું સમર્થન ક્યાંથી મળી રહે છે. તો આવું બધું શા કારણો બની રહ્યું છે? આ બધું આટલા બધા ગુનાઓ બની જાય અને આ ગુનાઓની હારમાળા તો આપણે થોડા બનાવો અહીંયા જો ગણવા બેસીએ તો 1000 કરતાં વધારે રેકોર્ડેડ આધાર પુરાવા સાથેના તમને પુરાવા આપી શકાય.
આવી સાથે બની રહ્યું છે. તો જે ગુનાઓ આચરી રહ્યા છે, જે ગરીબ શોષિત વર્ગમાંથી આવતા છે, મજૂર કક્ષામાંથી આવનારા જે લોકો છે એ અને બીજા મધ્યમ વર્ગના જે લોકો આવા ગુનાઓ આચર્યા એ લોકો જોઈ રહ્યા છે કે સત્તામાં બેઠેલા કોઈક ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય અથવા તો કોઈ મંદિરનો મહંત અથવા સાધુ પણ આવા ગુનાઓ કરતા હોય તો અમે કેમ ના કરીએ. એટલે એક આવા દુષ્પ્રેરણા આવા લોકોને આમાંથી મળી રહી છે. બીજું કે પોલીસની એવી ઢીલી નીતિ હોય છે, એટલે ઘણા બધા એવું માનતા હોય છે કે પોલીસને રૂપિયા આપી દઈશું અથવા તો કોર્ટમાં આપણે કંઈ આગુ પાછું કરાવીશું અને એના કારણે આમાંથી છટકી જઈશું. પરંતુ આમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ જોવામાં આવી છે કે જ્યાં જ્યાં પોતાની સત્તા નથી ત્યાં આગળ એમણે બળાત્કારનો વિરોધ કર્યો છે. અલવરની જે ઘટના બની એ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો ત્યાં આગળ ભારતીય જનતા પક્ષે વિરોધ કર્યો. પશ્ચિમ બંગાળની અંદર ટીએમસીની સત્તા હતી તો ત્યાં આગળ બંધનું એલાન આપવામાં આવ્યું. પરંતુ એ સિવાયના જે ઘટનાઓ બની, આ હાથરસની ઘટનાની અંદર તો હત્યાકાંડ ઉપર હત્યાકાંડ અને બળાત્કાર ઉપર બળાત્કાર હતો. એવી ઘટના મહિલાને એની ઉપર બળાત્કાર કરવામાં આવે, એની કરોડરજ્જુ તોડી નાખવામાં આવે, એની જીભ કાપી નાખવામાં આવે અને છતાંય વળી પાછા એનું મૃત્યુ થયા પછી એના પરિવારજનોને એનો મૃતદેહ સોંપવામાં ના આવે એની જગ્યાએ એને કેરોસીન છાંટી દઈને સળગાવી દેવામાં, આ પણ એક હત્યાકાંડ જ છે ને. તો આ બધા કેસોની અંદર ક્યાંકથી ક્યાંક બીજા લોકોને પ્રેરણા મળે. તમે છાસ વારે રોજે રોજ આવી ઘટનાઓ બહુ સામે આવી રહી છે અને આ ઘટનાઓ માંથી અત્યાર સુધી કોઈ સારી પ્રેરણા લઈ અને હવે આ ઘટનાઓ અટકે અથવા તો ઓછી થાય એવા પ્રયાસો નથી થયા, પરંતુ હજુ પણ આ પ્રયાસો વધી રહ્યા છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે આનામાંથી લોકો કંઈક સારી પ્રેરણા લે અને આ જે દૂષિત પ્રવૃત્તિ છે, દૂષિત માનસિકતા છે અને દૂષિત સંસ્કૃતિ છે એમાંથી આપણે સારી સંસ્કૃતિ અને સારા સંસ્કાર તરફ વળીએ. કોઈની પણ દીકરી એ આપણી દીકરી છે. કોઈની પણ બેન ઉપર બળાત્કાર કરો, તમે એની ઉપર હત્યા કરો અને પછી તમે જે વિકૃત આનંદ લૂંટો, એની અંદર જ્યારે પોતાનું પરિવારજન ગુમાવે છે એની જે મનોવેદના છે, એની જે માનસિક સ્થિતિ છે એ ભયંકર દુષ્કર હોય છે. એટલે આમાંથી પાછા વળી અને કંઈક સન્માર્ગે વળે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજે આટલી વાત. ફરી જ આ જ વિષય સાથે આવતીકાલે હાજર થઈશું, પરંતુ તમને એક વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા વિચારો મને આમાં ફરી લખી મોકલશો. આજે આટલી વાત સાથે આપણી વાત પૂરી કરીએ છીએ. આવજો.